નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી તલોદ તાલુકાના મધ્યમાં થઈને વહેતો મેશ્વો નદી આજે વર્ષોમાં પહેલી વખત બે કાંઠે વહેતી જોવા મળી છે। ઉપરવાસમાં શામળાજી બાજુ છેલ્લા 2 દિવસથી અવિરત પડી રહેલા વરસાદના કારણે મેશ્વો નદી બે કાંઠે ગાંડીતૂર બનીને વહી રહી છે। આ નદી કાંઠેના ગામડાઓમાંથી લોકો નદીનું વહેણ જોવા માટે દૂર દૂરથી આવી પહોંચ્યા છે। આ મેશ્વો નદી હરસોલ તાજપુરની વચ્ચે થઈને વહેતા પુલ ઉપરના આ દ્રશ્યો અત્યારે હાલ આપ એસડી ન્યૂઝ ચેનલની સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। તલોદ તાલુકાના છેલ્લા 2 દિવસથી અવિરત અને પડી રહેલા વરસાદને પગલે વાવડી ચોકડી પાસે આવેલ મહિલાઓ મોતેસરી, દાદરડા, વાવ, પડુસણ, સુલતાનપુર, જસનપુર જેવા અનેક ગામોમાં ચાલુ સાલે સૌપ્રથમ ખેતરમાંથી પાણીનો રેલો બહાર નીકળતો જોવા મળ્યો। અત્યારે હાલ આ વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે રાહતના સમાચાર રૂપે આશીર્વાદ આપે તેવી શક્યતાઓ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે। રિપોર્ટર દિલીપ પરમાર સાથે હું વૈશાલી બોબારુ, તલોદ સાબરકાંઠાથી। વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ।